વેલકમ બેક। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મુખ્ય કર્મકાંડ યોજાયો। ગણેશ પૂજન સાથે કર્મકાંડની શરૂઆત થઈ। વિધિ વિધાન સાથે રામલલ્લાને બિરાજમાન કરાશે। વીએચપીના દિનેશચંદ્રએ ચાંદીની મૂર્તિની સ્થાપના અને પૂજા કરી। નિર્મોહી અખાડાના મહંત દિનેશચંદ્ર દાસ અને પૂજારી સુનિલ દાસે ગર્ભગૃહમાં સિંહાસનની પૂજા કરી। તીર્થયાત્રા, જળયાત્રા અને જલધિવાસ અને ગાંધીવાસ વિધિ પણ કરવામાં આવશે। તો રામ મંદિરમાં રામલલ્લાનો ગર્ભગૃહમાં પ્રવેશ અને મૂર્તિ જે હતી તેમણે પણ પૂરા પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી। ત્યારબાદ પૂજા વિધિ પણ કરવામાં આવી। અયોધ્યામાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે અને 22 જાન્યુઆરીના રોજ હિન્દુઓ માટે ઘરે ઘરે દિવાળી અને ઉત્સવનો દિવસ હશે, જેની તૈયારી કરવામાં આવી રહી છે। જો કે જે મહિલાઓને 9 મહિના જાન્યુઆરીના એન્ડમાં પૂરા થઈ રહ્યા છે તે માતાઓ પણ ઈચ્છા છે કે તેનું બાળક 22 જાન્યુઆરીના દિવસે જન્મે। જો કે બાળક કોઈ પણ તારીખે જન્મે પણ માતા અને પરિવાર માટે તે દિવસ હંમેશા યાદગાર બની જતો હોય છે। જો કે ગાયનેક હોસ્પિટલમાં પણ 22 જાન્યુઆરીને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 22 જાન્યુઆરીના રોજ જે પણ બાળક જન્મ લે તેને પહેરાવવા માટે વિશેષ કપડાં તૈયાર રાખવામાં આવ્યા છે, જેમાં ભગવાનનું બાળ સ્વરૂપ અને જય શ્રી રામ લખાયેલ કપડાં પણ તૈયાર કરાયા છે। જે નેક્સ્ટ અઠવાડિયાનો સ્પેશિયલ ડે છે, ઓબ્વિયસલી આખા આપણા કન્ટ્રી માટે ઇટ ઇઝ 22nd ડેટ। આટલો મોટો એક હિસ્ટોરિક ઇવેન્ટ આપણા કન્ટ્રીમાં થઈ રહ્યું છે અને ઓબ્વિયસલી એની જોડે બધાના વિશ્વાસ, બધાનું જે પાયસ એ હોય, હોલી ફિલિંગ્સ હોય, એ બધું જોડાયેલા છે। સો ડેફિનેટલી ઘણી બધી ઇન્ક્વાયરીઝ છે અને ઘણી બધી ડિલિવરીઝ આપણી હોસ્પિટલમાં પ્લાન છે એ દિવસે। એક સ્ત્રી માટે તો તેનું બાળક જે દિવસે જન્મે તે દિવસ કાયમ માટે યાદગાર બની જતો હોય છે, પરંતુ 22 જાન્યુઆરીના રામલલ્લા આવી રહ્યા છે ત્યારે માતા બનવા જઈ રહેલી માતાઓ પણ પોતાનું બાળકનો 22 જાન્યુઆરીના રોજ જન્મ થાય તે માટેનો પ્લાન કરી રહ્યા છે। નોર્મલ ડિલિવરી થાય તેવું પણ ઈચ્છી રહ્યા છે। क्योंकि 22nd अच्छा दिन है और इतनी अच्छा ऑस्पिशियस डे कि राम जन्मभूमि में प्राण प्रतिष्ठा का भी समारोह है, तो इसलिए हमने सोचा कि उस दिन प्लान कर सकते हैं डिलीवरी। मेरे को बहुत खुशी है और मेरी फैमिली को भी बहुत खुशी है। टाइम भी हो गया है हमारा कि हाँ अब ये लास्ट मंथ है, इसलिए हम ये चाहते हैं कि हम 22 को ही करवा दें। ભારતીય હવામાન વિભાગે એક અલગ વેબ પેજ બનાવ્યું છે, જેમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારના હવામાન વિશેની માહિતી આપવામાં આવશે। હવામાનની આ માહિતી હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, ચાઇનીઝ, ફ્રેન્ચ અને સ્પેનિશમાં સાંભળી શકાશે। આગામી 7 દિવસ માટે વેધર બુલેટિન, સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય હિન્દી અને અંગ્રેજીમાં પણ સાંભળી શકાશે। આગામી 22 તારીખે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક 210 વર્ષ જૂના રામ મંદિરમાં પણ રામોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। નર્મદાના રાજપીપળામાં 210 વર્ષ જૂનું ભગવાન રામનું બાલ સ્વરૂપ ધરાવતું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિરમાં તહેવારો તો ઉજવાય છે, પરંતુ રામનવમી એ અહીં અનોખો પ્રસંગ ઉજવાય છે। ત્યારે આગામી 22 તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેના અનુસંધાનમાં અહીંના પૌરાણિક મંદિરમાં પણ તૈયારીઓ ચાલી રહી છે। ભગવાન શ્રી રામની ખાસ તો નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે। આ મંદિરની આસપાસમાં વસતા તમામ ધાર્મિક જનોની લાગણી પણ ખૂબ જ વધી ગઈ છે। મંદિરમાં દરરોજ આરતી, કથા અને રામધૂનની સાથે સાથે સાફ સફાઈને પણ ખૂબ જ પ્રાયોરિટી અને પ્રાથમિકતા અપાઈ રહી છે। અને હાલ સીજે ચાવડા લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। સીજે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું। કોંગ્રેસમાં એક મોટું ભંગાણ। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ। સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું। વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું સોંપ્યું છે। સીજે ચાવડાએ કોંગ્રેસથી છેડો ફાડી લીધો છે। વિજાપુરથી ધારાસભ્ય છે સીજે ચાવડા। રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે। સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે। ગીતા, સીજે ચાવડાનું રાજીનામું, શું વધુ અપડેટ? જી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસ સ્થાને આજે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે। અત્યારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને એવું માની શકાય કે તેઓ ટૂંક સમયમાં જ ભાજપ સાથે જોડાઈ શકે છે। તે સાબરકાંઠાથી લોકસભાના ઉમેદવાર બની શકે છે। ભાજપના હાઈકમાન્ડ સાથે બેઠક થયા બાદ સીજે ચાવડાએ ફાઇનલી હવે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે અને
હવે તો ભાજપનો કેસરીઓ ધારણ કરશે તેવું જણાઈ રહ્યું છે અને સાબરકાંઠાથી ભાજપ તેમને લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે. હજુ પણ આપ અને કોંગ્રેસમાંથી વધુ રાજીનામું પડવાની સંભાવનાઓ છે. જી ગીતા સીજે ચાવડાએ કોઈ પ્રતિક્રિયા આપી છે રાજીનામાને લઈને? નહીં, આજે મીડિયાએ સતત તેમનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ તેમના અમદાવાદના નિવાસ સ્થાને ઇવન એમએલએ ક્વાર્ટર્સ ક્યાંય તેઓ ઉપલબ્ધ થયા નહોતા અને છેલ્લે એવું લાગી રહ્યું હતું કે તેઓ રાજભવન જઈને તેમનું રાજીનામું સુપ્રત કરશે અને શંકર ચૌધરી પણ ત્યાં હાજરી આપશે. પરંતુ ફાઇનલી તેઓએ શંકર ચૌધરીના નિવાસ સ્થાને જઈને રાજીનામું આપી દીધું છે અને સતત તેઓ મીડિયાથી પણ દૂરી બનાવી રહ્યા છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. ખેડૂતોના મતે દવા અને ખાતરનો છંટકાવ કરવા છતાં ન મળ્યું કોઈ પરિણામ. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મતે તાપમાનમાં ફેરફાર હોઈ શકે. સુકારાનું કારણ હાનિકારક બિયારણનું વાવેતર ન કરવા ભલામણ. વડોદરાના વડસરમાં બાયોમેડિકલ વેસ્ટ સખીવકી કરવાના કૌભાંડનો પર્દાફાશ. જીપીસીબીની તપાસમાં દવાની બોટલો, પ્લાસ્ટિક ટ્યુબ મળી. ભંગારના ગોડાઉનમાં આગ લાગતા સમગ્ર પર્દાફાશ થયો. જીપીસીબીની ક્વોન્ટમ એન્વાયરમેન્ટ એન્જિનિયર્સની ઓફિસમાં પણ તપાસ. માંજલપુર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી. ગોડાઉનના માલિક બાયોમેડિકલ વેસ્ટ અંગે અજાણ હોવાનું રટણ. આણંદમાં ઉમરેઠની પેટા તિજોરી કચેરી બંધ થતા શહેરીજનોને હાલાકી. 30 કિલોમીટર દૂર જિલ્લા તિજોરી કચેરીના ખાવા પડે છે ધક્કા. સ્ટેમ્પ વેન્ડર, પેન્શનરો અને નોટરીનું કામ કરતા વકીલ પણ મુશ્કેલીમાં. ઉમરેઠની પેટા તિજોરી કચેરી 1970માં ખુલ્લી મુકાઈ હતી. 53 વર્ષ બાદ પેટા તિજોરી કચેરી બંધ કરાતા શહેરીજનોમાં રોષ ફેલાયો. જિલ્લા તિજોરી અધિકારીએ રાજ્યભરના આંકડા રજૂ કરી પોતાના હાથ અદ્ધર કર્યા. સુરતના ઉધનામાં 1 વર્ષના બાળકને માતાએ રાત્રે સ્તનપાન કરાવ્યા બાદ થયું મૃત્યુ. સવારે ઊંઘમાંથી બાળક ન ઉઠતા હોસ્પિટલ ખસેડાયું. તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું. ગીર સોમનાથમાં હાર્ટ એટેકથી યુવકનું મોત. કોડીનારના ફાફણી ગામમાં 28 વર્ષીય યુવકને આવ્યો હતો હાર્ટ એટેક. ફાયર બ્રિગેડની નોકરીની તૈયારી કરતા યુવકને રસ્સા ચઢની પ્રેક્ટિસ દરમિયાન આવ્યો હાર્ટ એટેક. માંડલ અંધાપા કાંડમાં વધુ 3 દર્દીઓ સરકારી આંખની હોસ્પિટલે લવાયા. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 20 થઈ. 20માંથી 3 દર્દીઓની હાલતમાં સુધાર, જ્યારે અન્ય 17 દર્દીઓની સ્થિતિ યથાવત. હાલ તબીબોની વિશેષ ટીમ કરી રહી છે સ્ક્રીનિંગ. લીહોડા દારૂકાંડના 7માંથી 6 દર્દીની હોસ્પિટલમાંથી રજા. આઈસીયુમાં રહેલા દર્દીની તબિયત સુધરતા રજા અપાઈ. દારૂકાંડમાં 2 લોકોના મોત અને 7 લોકોને ગંભીર અસર થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.